આજના લેક્ચરમાં આપણે જોઈશું પ્રસરણ સપાટી. તો આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું તે પ્રમાણે કે વાયુઓના વિનિમય માટે એક તો વાયુઓની સાંદ્રતા અને પ્રસરણ સપાટીની જાડાઈ એ વાયુ વિનિમયના દર પર આધાર રાખશે. એટલે કે વાયુ વિનિમયનો જે દર છે વાયુઓની સાંદ્રતા અને જે પ્રસરણ સપાટી છે એની જાડાઈ પર આધાર રાખશે. અહીંયા આપણે જરાક જોઈશું તો કે પ્રસરણ સપાટી છે એ આપણી 1 mm થી પણ ઓછી છે અને તે 3 લેયરની બનેલી છે. એનું જે પહેલું જે લેયર છે એ વાયુ કોષ્ટકનું એક પાતળું લાડીશમ અધિચ્છદ અને તેના કોન્ટેક્ટમાં આવેલી વાયુ કોષ્ટકની કેશિકાનું અંતઃચ્છદ. આપણે જો વાત કરીએ તો લાડીશમ અધિચ્છદ અને અંતઃચ્છદની વચ્ચે આવેલું આધાર દ્રવ્ય, આ 3 લેયરની આપણે કહીએ કે આ 3 લેયરની જે જાડાઈ છે 1 mm કરતાં પણ કેવી છે, ઓછી છે. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું તે પ્રમાણે O2 નું જે આપણા બોડીમાં જે વહન છે, આપણા શરીરમાં જે વહન છે વાયુ કોષ્ટક પેશી સુધીનું છે અને જે CO2 છે એ પેશી શું છે, વાયુ કોષ્ટક સુધીનું છે. હવે આપણે એક નવો ટોપિક જોઈશું, ટ્રાન્સપોર્ટ ઓફ ગેસીસ. જો આપણે નવો ટોપિક જોઈએ ટ્રાન્સપોર્ટ ઓફ ગેસીસ, તો તમને ખબર છે કે આપણા બોડીની અંદર જે ગેસીસમાં આપણે જોઈશું તો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ O2 અને CO2 તેના વહનનું માધ્યમ એટલે કે રુધિર. તો રુધિરના માધ્યમ દ્વારા આપણા બોડીની અંદર O2 અને CO2 નું શું થશે, વહન થશે. જરાક આપણે ધ્યાન આપીએ તો કે આ MCQ માટે પણ મહત્વના છે. જો આપણે ઓક્સિજનની વાત કરીએ તો આપણા બોડીની અંદર જે ઓક્સિજન છે એ 97% જેટલું ઓક્સિજન RBC દ્વારા વહન પામશે, જ્યારે 3% જેટલું જે ઓક્સિજન છે એ રુધિર રસ દ્વારા દ્રાવ્ય સ્વરૂપે વહન પામે. તે જ રીતે જો આપણે ટ્રાન્સપોર્ટ ઓફ ગેસીસની અંદર જો CO2 ની વાત કરીએ તો 20 to 25% જેટલું CO2 RBC વહન કરશે, 70% જેટલું CO2 HCO3 એટલે કે બાયકાર્બોનેટ સ્વરૂપે વહન થશે, જ્યારે ઓન્લી 7% જેટલો CO2 રુધિર રસ દ્વારા દ્રાવ્ય સ્વરૂપે વહન પામે. અહીંયા આપણી પાસે એક ક્વેશ્ચન છે કે ક્વેશ્ચન એ છે કે CO2 નું વહન 7% જ કેમ, 7% થી વધારે કેમ નહીં રુધિર રસ દ્વારા વહન પામે. તો યાદ રાખજો કે જો CO2 7% કરતાં વધારે જો રુધિર રસ દ્વારા વહન પામે તો કઈ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે. તો CO2 એ રુધિર રસમાં રહેલા H2 સાથે જોડાય અને બનાવી શકે H2CO3. H2CO3 એટલે તમને ખબર છે કે કાર્બનિક એસિડ બનાવશે. H2CO3 એટલે શું બનાવી દેશે, કાર્બનિક એસિડ. જો કાર્બનિક એસિડનું પ્રમાણ જો વધી ગયું તો આપણા રુધિરની જે pH છે 7.4 એના કરતાં ઘટીને 4.7 સુધી આવી શકે કે જે આપણા માટે કેવું છે, હાનિકારક છે. એટલે કે જ્યારે 7% કરતાં જો આનું પ્રમાણ વધી જશે, 7% કરતાં જો કાર્બનિક એસિડનું પ્રમાણ વધી જાય ત્યારે કાર્બનિક એસિડ H અને HCO3 સ્વરૂપે શું પામી જશે, છૂટો પામી જશે. એટલે તમે કહી શકો કે CO2 નું રુધિર રસ દ્વારા વહન ખાલી કેટલું થઈ શકે, 7% થી વધારે થઈ શકતું નથી. ઓકે, એક સ્ટેપ આગળ આવીએ તો 17.4.1 ની અંદર જોઈશું કે ટ્રાન્સપોર્ટ ઓફ O2 જોઈશું. આપણે ટ્રાન્સપોર્ટ ઓફ O2 ની વાત કરીએ તો આપણે હમણાં જ વાત કરી કે O2 નું મેક્સિમમ વહન કોણ કરશે, RBC. તો આપણે એ વાત કરીશું કે RBC એક લાલ રંગનું છે અને આયન ધરાવતું અથવા તો તમને ખબર છે આયન ધરાવતું અને અંદર હિમોગ્લોબિન એક હાજર છે. હવે હિમોગ્લોબિન RBC એક્ઝેક્ટલી શું છે તમને ખબર પડી જશે, હિમોગ્લોબિન આયન ધરાવતું એક લાલ રંગનું એક આપણો રુધિરનો એક કણ છે કે જેની વાત કરી કે જે ઓક્સિજન સાથે જ્યારે હિમોગ્લોબિન જોડાય, ઓક્સિજન સાથે RBC માં રહેલો હિમોગ્લોબિન જ્યારે ઓક્સિજન સાથે જોડાય ત્યારે એ શું બનાવશે, Hb/O2 એટલે કે ઓક્સી હિમોગ્લોબિન સ્વરૂપે તેનો આપણા બોડીની અંદર શું થાય, વહન થાય. આ MCQ જોશું તો તમને ખબર છે કે એક હિમોગ્લોબિન વધુમાં વધુ 4 ઓક્સિજનના અણુ સાથે શું થઈ શકે, જોડાણ પામી શકે અથવા તો 4 ઓક્સિજન અણુ સાથે જોડાય અને તેનું વહન કરી શકે. આ ઓક્સિજનનું હિમોગ્લોબિન સાથેનું જોડાવું અથવા તો ઓક્સી હિમોગ્લોબિન બનવાની જે ઘટના છે એ પાર્શિયલ પ્રેશર ઓફ ઓક્સિજન ઉપર આધાર રાખશે. તો પાર્શિયલ પ્રેશર ઓફ ઓક્સિજન પર ડિપેન્ડ કરશે કે એ ઓક્સિજન સાથે હિમોગ્લોબિન જોડાઈને ઓક્સી હિમોગ્લોબિન બનવું. હવે આપણે જો એક એક્સ્ટ્રા પોઈન્ટ જોઈએ તો આપણે બુકમાં નથી આપ્યું પણ એક્સ્ટ્રા પોઈન્ટની વાત કરીએ તો અ સિંગલ એરિથ્રોસાઇટ્સ એટલે આપણે કહીએ કે એક RBC કેન કન્ટેન 300 મિલિયન હિમોગ્લોબિન. એટલે કે એક RBC નો અણુ 300 મિલિયન જેટલા હિમોગ્લોબિન ધરાવી શકે અને ઉપરની લીટી પ્રમાણે તમને ખબર છે કે એક હિમોગ્લોબિન 4 ઓક્સિજનના અણુનું વહન કરી શકે. એટલે જે મોલેક્યુલ્સ એન્ડ thus more than 1 billion O2 molecules
તો એક આરટીસી 1 બિલિયન ઓક્સિજન અણુનું વહન કરી શકે. હવે જો આપણે આપણા ટોપિક પર આવીએ તો પાર્શિયલ પ્રેશર ઓફ CO2, હાઇડ્રોજનની સાંદ્રતા અને તાપમાન, આ ત્રણ પરિસ્થિતિની અંદર ઓક્સિજનની હિમોગ્લોબિન સાથે જોડાવાની જે ઘટના છે ઓક્સી હિમોગ્લોબિન બનવું, તો ઓક્સી હિમોગ્લોબિન બનવા માટે અગર ઓક્સિજનની હિમોગ્લોબિન સાથે જોડાય, ઓક્સિજન હિમોગ્લોબિન સાથે જોડાય અને જો ઓક્સી હિમોગ્લોબિન બનાવે એના પર આ ત્રણ પરિસ્થિતિ પ્રેશર ઓફ CO2, હાઇડ્રોજનની સાંદ્રતા અને ટેમ્પરેચર અસર કરી શકે. અથવા તો એવું પણ બોલી શકાય કે આ ત્રણની જે અમાઉન્ટ અથવા તો ત્રણનું જે પ્રમાણ જે હોવું જોઈએ, ટેમ્પરેચર જે હોવું જોઈએ એના કરતાં વધી જાય, ઘટી જાય, હાઇડ્રોજનનું અમાઉન્ટ વધુ અથવા તો ઘટી જશે, પ્રેશર ઓફ CO2 વધી જાય અથવા તો ઘટી જાય. તો આવી પરિસ્થિતિની અંદર ઓક્સિજન હિમોગ્લોબિન સાથે ચોક્કસ રીતે જે જોડાવાનો તે જોડાઈ શકશે નહીં અને ઓક્સી હિમોગ્લોબિન બનવાની ક્રિયામાં ડિસ્ટર્બન્સ બની શકે અથવા તો તમે કહી શકો એના પર અસર પડી શકે અથવા તો Hb નું O2 સાથે જોડાવામાં ખલેલ પડી શકે. અગર જોઈએ તો હિમોગ્લોબિનની ઓક્સિજન સાથે જોડાવાની સંતૃપ્તતા, સંતૃપ્તતાનો તમને મતલબ છે મેક્સિમમ, હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાવાની જે મેક્સિમમ કેપેસિટી છે તો તેની ટકાવારી P એટલે કે પાર્શિયલ પ્રેશર ઓફ ઓક્સિજનની સાથે આલેખિત કરતા, એટલે કે આપણી બુકની અંદર એક આલેખ આપ્યો છે અને એ આલેખની અંદર તમને કીધું તેમ કે હિમોગ્લોબિનની ઓક્સિજન સાથે જોડાવાની જે ક્ષમતા છે એ પાર્શિયલ પ્રેશર ઓફ ઓક્સિજન સાથે એને આલેખિત જ્યારે કરીએ ત્યારે તમને એ આલેખ S શેપનો મળશે કે જેને તમે સિગ્મોઇડ આલેખ પણ કહી શકો ને એક્ઝેક્ટલી જેને કહી શકાય O2 વિયોજન વક્ર. જેને તમે શું કહી શકો? O2 વિયોજન વક્ર. અને આ જે વક્ર છે તેના પરથી તમે પ્રેશર ઓફ CO2 અને હાઇડ્રોજન આયનની સાંદ્રતાનો અભ્યાસ કરી શકો. આ તમારા માટે મોસ્ટ ટાઈમલી છે, તમને એક્ઝામમાં પૂછો કે O2 વિયોજન વક્ર પરથી તમે કોનો અભ્યાસ કરી શકો? તો O2 વિયોજન વક્ર પરથી તમે પાર્શિયલ પ્રેશર ઓફ CO2 અને હાઇડ્રોજનની સાંદ્રતાનો અભ્યાસ કરી શકો. એમાં તમને એમ પણ પૂછવામાં આવે કે O2 વિયોજન વક્ર કેવા પ્રકારનો આલેખ છે? તો તમે કહી શકો સિગ્મોઇડ પ્રકારનો આલેખ છે. સિગ્મોઇડ એટલે S શેપનો આલેખ છે. હવે આપણે એક નાના ટોપિક પર આવીએ તો નાના ટોપિક એટલે તમે કહી શકો કે ઓક્સિજન વાયુકોષ્ઠોમાં જ્યારે વાયુકોષ્ઠોમાં આવે અને રુધિર કેશિકાના કોન્ટેક્ટમાં આવશે ત્યારે ઓક્સિજન હિમોગ્લોબિન સાથે કઈ પરિસ્થિતિની અંદર જોડાય અને આ જ ઓક્સી હિમોગ્લોબિન જ્યારે પેશી સુધી પહોંચે ત્યારે કઈ પરિસ્થિતિની અંદર એ પેશીમાં ઓક્સિજન મુક્ત કરશે. તો જોઈએ તો પહેલી પરિસ્થિતિ દરમિયાન તમે જોશો કે વાયુકોષ્ઠોની અંદર ઓક્સિજન એટલે કે પાર્શિયલ પ્રેશર ઓફ ઓક્સિજન વધારે હશે. તેની કમ્પેરિઝનમાં પાર્શિયલ પ્રેશર ઓફ CO2, હાઇડ્રોજન આયનની સાંદ્રતા અને ટેમ્પરેચર કેવું હશે? ઓછું હશે. તો આવી પરિસ્થિતિની અંદર, આવી ઓપ્ટિમમ કન્ડિશનની અંદર જે ઓક્સિજન છે તે હિમોગ્લોબિન સાથે જોડાઈને ઓક્સી હિમોગ્લોબિન બનાવી શકે. હવે જ્યારે આ ઓક્સી હિમોગ્લોબિન જ્યારે પેશી સુધી પહોંચે ત્યારે તમને કહું છું કે પેશીની અંદર ચયાપચયની ક્રિયા દરમિયાન CO2 નું પ્રમાણ વધારે હોય, હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધારે હોય, ટેમ્પરેચર પણ વધારે હશે અને તેવી કન્ડિશનની અંદર ત્યાં પાર્શિયલ પ્રેશર ઓફ ઓક્સિજન ઓછું હોય, પાર્શિયલ પ્રેશર ઓફ ઓક્સિજન ઓછું, પાર્શિયલ પ્રેશર ઓફ CO2 વધારે, હાઇડ્રોજનની સાંદ્રતા વધારે, ટેમ્પરેચર વધારે. આવી કન્ડિશનની અંદર ઓક્સી હિમોગ્લોબિનની અંદર રહેલો Hb into O2 છૂટું પડી જશે અને ઓક્સિજન એ પેશી સ્વીકારી લેશે. તો આવી રીતે ઓક્સિજનનું વાયુકોષ્ઠોમાંથી રુધિરમાં અને રુધિરમાંથી પેશીઓમાં શું થાય છે? વહન થાય છે. આપણી પાસે એક સિમ્પલ એક નાનો MCQ છે. સામાન્ય દેહધાર્મિક પરિસ્થિતિમાં 100 ml જેટલું ઓક્સિજનયુક્ત રુધિર 100 ml જેટલું ઓક્સિજનયુક્ત રુધિર 5 ml O2 ને પેશી સુધી પહોંચાડી શકે. તમને એક્ઝામમાં ક્વેશ્ચન પૂછવામાં આવે કે 100 ml O2 યુક્ત રુધિર કેટલું એટલે કે પેશીને કેટલું ઓક્સિજન પહોંચાડી શકે? તો તમે કહી શકો 5 ml જેટલું ઓક્સિજન પહોંચાડી શકે. અથવા તમને ઊંધો ક્વેશ્ચન બી પૂછે કે 5 ml ઓક્સિજન પેશીને પહોંચાડવા માટે કેટલું રુધિર જોઈએ? તો તમે કહી શકો 100 ml ઓક્સિજન યુક્ત રુધિર જોઈશે. આ એક તમારો MCQ છે. જો આજના લેક્ચરમાં કંઈ ક્વેરી હોય, કંઈક પ્રોબ્લેમ હોય તો તમે ક્વેરી સેક્શનમાં જઈને એ ક્વેરીને સોલ્વ કરી શકો છો અથવા તો તમને ફોન નંબર છે એ ફોન નંબર પર તમે કોન્ટેક્ટ કરીને
તમારી ક્વેરી અથવા તો કંઈ પ્રોબ્લેમ હોય તો એને સોલ્વ કરાવી શકો છો. અને આજનો જે લેક્ચર છે તો તેની જે PDF છે એ પણ તમને એની સાથે સેન્ડ કરવામાં આવશે. એટલે જે આપણે બોર્ડ પર લખ્યું છે એ જ તમને PDF દ્વારા પણ મળી જશે.